હળવદ નગરપાલિકા દ્વારા આજે સામતસર તળાવ પાસે જે ઝૂંપડા વિસ્તાર આવેલો છે ને ત્યાં ડિમોલેશનની કામગીરી થઈ રહી છે અને આ ડિમોલેશનની કામગીરીમાં ઘણા બધા અહીંયા જે શ્રમિક પરિવાર છે તે નારાજ છે। સૌપ્રથમ તો આપણે અહીંયા જોઈ લઈએ કે હળવદ પોલીસ છે અને આ સમગ્ર માહોલ બતાવી દઈએ તો અહીંયા જેટલા પણ કાચા પાકા ઝૂંપડા છે તે તમામ હટાવવાની કામગીરી નગરપાલિકા તંત્ર દ્વારા ચાલી રહી છે અને તેને લઈ અહીંના જે શ્રમિક પરિવારો છે તે ક્યાંક ને ક્યાંક નારાજ છે। એટલે ત્યાંથી આપણે સીધા જ ત્યાંથી જોઈશું કે શું કહી રહ્યા છે આપણે। અમારે પાણી ની હિસાબે એમ પડ્યા છે અમારા છોકરા તલકે નહીં પાણી વહીના તલકે નહીં એ આટલું અમે પડ્યા છે। અમને રહેવા નથી દેતા 2 મહિના નથી રહેવા દેતા 2 મહિના અમને 2 મહિના પૂરતા રહેવા દે। તો જે પ્રકારે ડિમોલેશનની કામગીરી છે તેને લઈ શ્રમિક પરિવારો નારાજ છે। કેટલા ટાઈમ થી અહીંયા સામતસર તળાવમાં મિત્રો આ જે ડિમોલેશન ચાલી રહ્યું છે ઝૂંપડા હટાવવાની કામગીરી નગરપાલિકાનું જે નાટક છે એને લઈને ખાસ કરીને નગરપાલિકા જો કહેવાનો મતલબ એટલે ખાસ કરીને તમારે જો નગરપાલિકાનું ડિમોલેશન કરવું હોય તો ઘણી જગ્યાએ છે નગરપાલિકાથી લઈને અહીં સુધીના ડિમોલેશનમાં ઘણી જગ્યા એવી છે જેને તમારે ડિમોલેશન કરવું જ હોય તો માત્ર ને માત્ર દેખાવ કરી અને જો નગરપાલિકામાં આ પ્રકારની કામગીરી કરવી જોઈએ તો તેને લઈને ખાસ કરીને મિત્રો તેને લઈને આપણે લાઈવ દ્રશ્યો બતાવીએ છીએ અને અહીંયાના રહેશે છે તેને લઈને આપણે ખાસ તો બતાવી રહ્યા છીએ। ખાસ કરીને સ્થાનિકને લોકોને છે જે અહીંયા તેને લઈને આપણે બતાવી રહી છે અને ખાસ કરીને મિત્રો અહીંયા આપણે જે લાઈવ દ્રશ્યો છે તે બતાવી રહ્યા છીએ। નગરપાલિકા દ્વારા જે અહીંયા ડિમોલેશનની કામગીરી છે આ તળાવમાં સામતસર તળાવમાં તેના લઈને આ લાઈવ દ્રશ્યો અહીંયાના સ્થાનિક લોકો રહીશો છે એ કરગરી રહ્યા છે, આજીજી કરી રહ્યા છે। શું છે તમારી માંગ એટલી છે ખાલી 2 મહિના રહેવા જો જીરાની સિઝન છે અને આ બધા 12 મહિનાના રોટલા કાઢતા હોય એટલે આ બધા લોકો આવે છે, અમરેલીથી આવે છે, ગોંડલ તાલુકામાંથી આવે છે, બધા દેવી પૂજક 2 મહિનાની રાહત આપવો તમ તારે 2 મહિના પછી તમ તારે જે તમારે કામ કરવું એ કરી નાખજો તમ તારે। અમે કોઈ સરકાર આમાં કોઈ ભરતા નથી, તમારે જે કામ કરવું હોય પણ 2 મહિના કોઈ જીરાની સિઝન આવી છે, 12 મહિનામાં એક વખત સિઝન આવતી હોય એટલે 2 મહિના રડી ખાવા દો અને એના રોટલાના પેટા પાટા મારોમાં અને રાહત એટલી આપણે માંગી, બીજું કાંઈ અમે નથી કહેવા માંગતા। અમારે અહીં નથી કોઈ બંગલા જોતા, અહીં રહેવાનું કારણ શું છે કે અહીંયા 20-25 વર્ષથી રહેવી છીએ, અહીંના લોકો માણસો હારા છે, બેનું દીકરીઓ જુવાન દીકરીઓ કોઈ અહીંયા હસવાઈ છે, કાંઈ ઘર જેવું લાગે છે, અમને અજાણ્યું નથી લાગતું। અને બીજા ઢોરા વિસ્તારમાં જાવી તો ત્યાં દારૂડિયા માણસો છે, અમારી જુવાન દીકરીઓ હોય, આ દીકરી અહીંયા આ મારી દીકરી છે, આ મારી દીકરી હવે આવી દીકરીઓ લઈને ત્યાં કેમ રહેવું? આવી દીકરીઓ લઈને ત્યાંથી જાવી અમારે વિરોધ અમારે વેર કરવું એની કરતાં અમને અહીં રેવીસી રહેવાય તો 2 મહિના અમારી એટલી જ માંગ છે। સરકાર ફાળે છે, અમે નરેન્દ્ર મોદીને અમે અમારા ગોંડલ તાલુકામાં ઝૈરાસિંહ બાપુને અમે મતદાન કરી છે। અમે ભાજપના જ માણસ છીએ, અમે નથી કહેતા કોંગ્રેસના માણસ છીએ, પણ અમને રહેવા દો, અમારી આટલી દલીલ છે। એટલે મિત્રો એ લોકોની આજીજી છે કે અહીંયા જે સિઝન હોય એટલે જીરાની સિઝન વખતે
આ રીતે જો જીરાની સિઝન વખતે એ લોકો અહીંયા જે જીરાનું છે કાંદું એ લેતા હોય છે અને તેને લઈને અહીંયા જે છે તેને લઈને ખાસ કરીને મિત્રો આ નગરપાલિકાને જે છે નગરપાલિકાને જે દ્વારા ડિમોલેશનની કામગીરી કરેલી છે ને એમાં અહીંયા જે છે આ જીરું છે એ જીરાનું કાંદું ખરીદતા હોય છે ને આ રીતે મિત્રો અલગ કરતા હોય છે. આ જીરાનું કાંદું છે ને અહીંયા છે ને આ જે છાપરું છે એ છાપરાઓમાંથી રહેતા હોય છે, કાચા છાપરાનું બાંધકારે. અહીંયાના સ્થાનિક લોકો પણ તેમજ તંત્ર દ્વારા પણ એને લઈને મિત્રો ખાસ જે છે અને અલગ અલગ રીતે કોકના માણા મરી જાય એનું શું પછી જીસીબી મારો તમે ચાલુ કરો. કોકના બેના બે ભાન થઈ જાય તમને ખબર નહીં પડતી. તમારે બેન થી સાહેબ ને કહેવાય કે તમે અમાર ઘરે જગ્યા વગેરે વ્યવસ્થા કરો પછી અમે ખોલ દઈએ. અમાર તાત્કાલિક જગ્યા ચા ગોતી ચા અમાર સામાન લઈને ફરવું બધે. નાના છોકરા અમારે 50 વાળા થઈ જાય કામ ને વ્યવસ્થા કરો જગ્યાની. પેલા ઓલી પેલા મેહુલ સાહેબ આયા તારા અમને રહેવા દીધી હતી 20 વાળા થઈ જાય. અમને આટલા છોકરા માનતા અત્યારે રહેવાનું ઠેકાણા નથી. જા બધો માલ લઈને ચા અમે રખડવા જઈએ ભાટકવા જઈએ. પેલા અમને માલ ની સગવડ કરજો રહેવાની સગવડ કરજો પછી ખાલી કરાવો તમે. અમાર ગરીબ લોકો તમે માનતા નથી. બીજા માલદાર સાહેબ આ ઢોરામાં બધું સરકારી છે, વકીલ સાહેબ બધું પાડતા નથી. આ તલાવ નડ્યું ખાલી આખું ઢોરો ખાલી પર સરકાર પડ્યો છે. તો સાહેબ તલાવ નડ્યા અમે નડ્યા ગરીબ માણસ અમે ગરીબ માણસ છીએ સાહેબ. અમે છીએ ક્યાં? અમે મહેનત મજૂરી ખાઈ છીએ, ખાઈને પડી છીએ તલાવમાં. કેટલા જનાવર નીકળે છે, કેટલા ડેડા ખેડે જનાવર ખેડે છે, કેટલા માણસો મરી જાય છે તલાવમાં. તો સાહેબ તલાવમાં માણસો મરી છે. ભાગ લેવો છો અત્યારે સાહેબ બગીચા બનાવે રૂપિયા હા મને હે માણસો હાલત માણસો ગરીબ માણસો તલાવ પૂરે બગીચા બનાવવા મળ્યા છે. હવે તલાવ પૂરા મળ્યા છે સાહેબ. આ ખરાબો તલાવ બગીચો બને તલાવમાં ગરીબ માણસ હા ખરાબો છે. જગ્યા ઘાટી જગ્યા મુસલમાન જગ્યા ઘાટી જગ્યા સાહેબ છે. ખાવાના કોકના બધાના ફાફા પડે છે. પછી એમને અમુક ગરીબ અમુક તમે કઈક જો કાંઈક વિચારો ગરીબ નું કે અમને અહીંથી બીજી જગ્યાએ તમે અપાવો. એટલે જયારે કોંગ્રેસ મત ના બદલે તારા દોડી બધા હાલો મત દો હાલો તમને શું મત દઈએ અમે આવા ના અમારી ભાઈ બધી આપોથી હળી આવે. ગરીબ માણસો કહે તમે લોકો કઈ વિચારતા જ નથી ને. આ જીસી મારી આ બધું પાડી નાખ્યું, આ જીસી મારી આ બધું પાડી નાખ્યું. બે માણસ કોઈ ભાન થઈ જાય, કોઈ બેરા ભાન થઈ જાય છે, કોઈ તમે કઈ વિચારતા નથી. તોય અમારે જમીન નથી જોતી. જમીન નથી અમને ખાલી રહેવા દો. ગમે તેથી એને કામ કરવું છે તેથી અમે ખાલી કરી દો. બાપુ દિલ્હી રહે ઘાંચી હે ઘાંચી ઘાંચી નહીં હે અમારા આ જગ્યા ઘાંચી નહીં છે. એ બંબઈ રહેશે એકદમ જેથી પાડવા આવે તો ફોન કરજો. કોઈ માનતા નથી હારે જગ્યા છે ઘાંચી ની ઘાંચી પાસે જગ્યા પડે હારે. હા 50 વર્ષ સાહેબ રહી કેટલા વર્ષની છે 50 વર્ષની મરી છે. હા 50 વર્ષ પચાસ વર્ષથી સાહેબ ધરતી કપ મોડ ની રહું છું. આજની કાંદાની કમાણીએ ખાઉં છું. માંગવાય વહી જાવ કોઈક દેવાય આવે છે સાહેબ. બરોબર અમે મિલકત થયા હતો તો પાયો નો નાખી દીધો હોત. મારા 2 દીકરા છે, મને રોટલો નહીં દેતા પડ્યા છે. અમારી પાસે ક્યાં રૂપિયા હતા? આખી દુનિયામાં ગરીબ ભરી ભર્યા છે. આ કોઈ બંગલો બાંધવો નથી કઈ કરવો. હવે મારે બંગલો બાંધીને શું કરો છો? હવે મારી જિંદગી પૂરી થઈ ગઈ. આ પડ્યા છે ને ખાઈએ છીએ માં. અમને આ તરાવની અંદર અડધા અમીર રહે છે ને અડધા ગરીબ રહે છે. અમીર છે ઈ ભાઈના દેહમાં વ્યાજ છે, એમના ઘરે વ્યાજ છે, આશરે વ્યાજ છે. અમારી પાસે આશરે નથી, અમારી પાસે રૂપિયા નથી. અમે ક્યાં જાવી? આ રેતના છોકરા લઈ રૂપિયા વાળા છે, એના ઘરે વ્યાજ છે, એના આશરે વ્યાજ છે. અમે ક્યાં જાવી? આમાં 2 વકલના છે, આમાં 2 વકલના છે. રૂપિયા વાળા છે અને ગરીબ છે. એક જણા બોલો. તમે કોઈ અમારો નહીં આપણે તમે ગાંધીનગર બધા જતા રહેશો. બધા ગાંધીનગર જતા રહેશો. તમે સાહેબ કોઈ અમાર નહીં માનો ને. આ હળવદ તાલુકામાં તમે બધા ગાંધીનગર જતા રહેશો. અમે સાહેબ આઈને કેટલા વાર થઈ ગયા. અમે મતદાન તો ભારતમાં જ દેવી છે.
વિદેશમાં કઈ દેવા નથી જતા. હું ગરીબ માણસ હારું ખીચડી રાંધે ને બધું ઘર ભૂખ્યા હોવી છે એટલી ગરીબી છે આટલામાં અમારું એટલું અમને રાંધેલું ના ખાવા દેતા તો અમે શું નડી છે અમારે ભૂખ્યા થઈ ગયા અત્યારે અમારે ખાવાના ઠેકાણા નહીં, રહેવાના છોકરા એમના બધું અમને અમારા છોકરાને તમારા છોકરા હે ને રૂહ ના કુમડા જેવા અમારા છે જેમ ફૂલ અમે ગરીબ છીએ પણ અમારા જીવ છે તો અમે નથી 5 રૂપિયા સ્કૂલમાં ભણાવીએ રૂપિયા હોય તમે અમારા છોકરા ન ભણાવીએ ખવડાવીને એકદમ ખાઈ છે સાહેબ. હમણાં નાના બચ્ચા વહુ છોકરા અડધા ઘેરી અડધા બાર બધો ખાવાના અમારી આઈની જગ્યા હટાવી એટલે ગામમાં ક્યાંય ઝૂંપડું ન રહેવું જોઈએ, ગામમાં ક્યાંય ઝૂંપડું ન રહેવું જોઈએ. બધાએ મફતી વાળ્યા છે મેં કરે અમારે તો માલિકી નથી કરવી બરોબર પણ જેને માલિકી કરી નથી આ હોટલ માલિકીમાં નથી. દર મહિને આ બગીચો અમારે ગરીબ હાટે કર્યો છે અમે બગીચો માર્યા હો મોટભાઈ અને એમને આ હોટલ રહી એ માલિકીમાં નથી, એ મફતિયામાં જ છે, એ મફતિયામાં જ છે. આ હોર મફતિયામાં જ છે, બધું પડવો ઈ બધું પડવો હાલો ઈ બધું પડવો તા ઈ પડવો તા આ બગીચો કઈ કરવાની જરૂર નથી. હાલો ઓલા બેન ને એક જણા બોલો શું કહો ઉભા એક જણા બોલો એક જણા બોલો નિરાયતે વાત કરો. તમે 4 જણા ભેગા બોલો ને એમાં સમજાય નહીં. ભલે વારા પરથી તમે તાર બોલજો પછી બોલજો. રજૂઆત તમારી જે કઈ હોય ને વારા પરથી કહો. ઉભરો આ બેન ને બોલો બોલો તમે. આ હોરુની મફતિયામાં તે ગામમાં જ્યાં મફતિયું હોય ને બધે પાડજો. તમ તાર અમાર માલિકી નથી કરવી, અમાર માલિકી કરવી જ નથી. અમે વ્યાદ આવું હાથે વ્યાદ આવું પણ મફતિયું હોય પાડો બધું પાડો. હા મફતિયું હોય પાડો. અહીંયા તમને આજુબાજુ શું લાગે છે? આજુબાજુ તો હોટલ બધું મફતિયામાં જ છે. આ મફત આ બાજુ સાઈડ નું રહ્યું ને આ બાજુ સાઈડ નું રહ્યું ને ઈ મફતિયામાં જ છે. ઈ મફતિયું પડાય ને એને આવું મોટા માણસ એટલે એને નહીં કરવા દો. ગરીબ માણસ ને આમ તો પાડ દેવાના. ગરીબ માણસ ક્યાંક ઝૂંપડું વાળી રહેતા હોય એને નહીં રહેવા દેવાના, ઓલા મોટા માણસ રહેવા દેવાના. નોટિસ આપી હતી પણ અમારે ક્યાં જવું? નોટિસ આપી હતી અમારે ક્યાં જવું? હોટલ બની ને જેસીબી અહીંયા જવા દે. હોટલ પાડી ને અહીંયા જેસીબી આવવા દે. પછી દમદાર પાડી દો ને કે ઈ મફતિયું છે. ઈ કોઈના બાપની સાઈડ નથી જગ્યા એટલે ઈ પડાવી દો. હાલો ઈ જેસીબી પેલા પાડી દો. મોદી એમ કે છે ગરીબને હેરાન કરવા, રાજકારણીયા કંદરે ભણવા નથી દેવા, આગળ આવવા દેવા નથી. અમારું મત જોઈએ છીએ. આ બગીચો તળાવમાં કર્યો તો અમે તો કાંઠે બુડીવા જગ્યામાં ખુઈ રહી છીએ. માં દી આખો કામ ધંધે વ્યા જઈએ. આવી ગરીબને હેરાન કરવામાં આવી ગરીબની કેપેસિટી નરેન્દ્ર મોદીને કે ન હોય. મોદી તમે સરકારને હું આ કર્યા છે રાજકારણીયાને આ હાટે કર્યા છે અમને હેરાન કરવા. અમારા બસલા આમ જો તલખા થાય તમે જોવો છો ને પબ્લિક. અમારા જીડા પારેવા જેવા બસા તફડે છે. અમારા બસલાને કેટલા હેરાન કરે, નહીં ખાધાના નહીં પૂછ્યા.
તો તમારે કેટલાક દી તમને અમને હેરાન કરવા. મોટી સિટીમાં ગરીબ તો હશે નહીં હોય, બધા મિલ માલિક ન હોય ઓમાં, અમારી જેવા હોય મજૂર માણા, તો તમે હેરાન કરવામાં ગરીબને તમને રહેવાની વ્યવસ્થા કઈ કરી નથી કોઈ નથી કરી દેતું ભગવાન. તો અમે આટલા હેરાન થાય, અમારી માથે ભગવાન આટલું દુઃખ પડે. અરે ભાઈ રાજુ છું માં, આમ જો બગીચો કર્યો એને 15 કરોડ રૂપિયા ખાઈ ગયા, પણ અમને તો હેરાન કરતા રહ્યા. આ રાજકારણીયા, આ ભગવાને અમને રાજકારણીયા કર્યા છે. અમને આમ જો છોકરા આમ જો ઝીણા એમ માં આ ભણી છોકરા બીજા અત્યારે ક્યાં તો જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે હળવદ સામતસર પાસે જે તળાવ આવેલું છે, આ તળાવમાં કાંઠામાં જે પણ શ્રમિક પરિવારો રહે છે ને તેમાં અત્યારે ડિમોલેશન કામગીરી થઈ રહી છે. અને ડિમોલેશનની કામગીરીને લઈને ક્યાંક ને ક્યાંક શ્રમિક પરિવારો નારાજ છે. નારાજગીનું કારણ એકમાત્ર એક છે કે તેઓને વહાલા દોહલાની જે કામગીરી કરવામાં આવે છે ને તેને લઈને તેઓ નારાજ છે. અત્યારે આપણે જે પ્રકારે જોઈએ છીએ કે પોલીસ છે, સાથે જેસીબી જેવું મશીન છે, બુલડોઝર છે, નગરપાલિકાના ચીફ ઓફિસર છે, અને સાથે જ અહીંયાના જે શ્રમિક પરિવારો છે તેને ઘણા બધા મકાનોને જેસીબી મારી અને નુકસાન પણ કરવામાં આવ્યું છે. આમ તો આ જે પરિવારો છે તે મોટાભાગે જે કાંધું, જે જીરો ને આ તે બધું થોડા એમાંથી રોજીરોટી ચલાવતા હોય સિઝનેબલ ધંધો કરી, અને આ સિઝનેબલ ધંધામાં થોડું ઘણું કમાતા હોય. આ કાચું પાકું ઝૂંપડું બનાવીને અહીંયા વર્ષોથી આ રહે છે, એટલે કે લગભગ 10 થી લઈને 50 વર્ષોથી અહીંયા અલગ અલગ પરિવારો રહે છે. ઘણાની પેઢીઓ પણ અહીંયા મોટી થઈ છે, એટલે તેને લઈને અત્યારે મોટી સંખ્યામાં તમે જો જુઓ છો કે શ્રમિક પરિવારો પહોંચ્યા છે અને પોતાની માંગ છે કે તેઓને થોડો સમય આપવામાં આવે. તેઓ એવું નથી કહેતા કે અમને અહીં હટાવો, પણ થોડોક સમય આપવામાં આવે. તેને લઈને અત્યારે તેઓ અહીંયા એકઠા થયા છે. જોકે તેમની માંગ સંતોષવામાં નથી આવી. સાથે જ જે અહીંયાથી જે માહિતી મળી છે તે મુજબ કે લગભગ 2 દિવસ પહેલાં જ અહીંયા નોટિસ આપવામાં આવી હતી, અને નોટિસ આપી અને જે અહીંયા દબાણો દૂર કરવા માટે નોટિસ આપી હતી, પરંતુ 2 દિવસની અંદર અહીંયાથી કોઈ દબાણ હટાયું નથી. ને તેને લઈને જ આજે નગરપાલિકાનો કાફલો અહીંયા બુલડોઝર લઈને પહોંચ્યું છે. શ્રમિક પરિવારનો જે આશરો છે તેને હટાવવાની કામગીરી ચાલી રહી છે. સાથે જ અત્યારે ઉનાળાની શરૂઆત થઈ છે, એટલે જે પ્રકારે આપણે જોઈએ છીએ કે ચીફ ઓફિસર એસીવાળી ગાડીમાં અંદર બેઠા છે અને શ્રમિક પરિવાર બહાર આંટા મારે, પાણી વગર આંટા મારે. એટલે ક્યાંક ને ક્યાંક આવા પણ અલગ અલગ ભેદભાવ જોવા મળે. આમ તો જે પ્રકારે કામગીરી થાય છે ને તેને લઈ આ શ્રમિક પરિવારો ઘણા સમયથી માંગ કરી રહ્યા છે કે સાથે જ તેને જ્યાં 3 માળિયા છે ત્યાં પણ શિફ્ટ કરવામાં આવે તો પણ તેઓને મકાનમાં રહી શકે તેમ છે. સાથે જ અહીંયા અલગ અલગ જે પ્રકારે દબાણ કરેલા છે તમામ દબાણ હટાવવાની અહીંના શ્રમિક પરિવારો માંગ કરી રહ્યા છે, પરંતુ આ દબાણ હટાવવામાં આવશે કે કેમ આ બધાએ હજી હાલ તો આ પ્રશ્નો છે. હાલ તો અહીંયા શરૂઆત થઈ છે, એટલે આપણે જોઈશું કે સાંજ સુધીમાં કેટલી કામગીરી થાય છે, અહીંયા સુધી થશે કે આગળ થશે એ પણ જોવાનું છે. સાથે અહીંયા જે આ શ્રમિક પરિવારો છે તેઓ અહીંયાથી જો તેનો ઓલા 3 માળિયા જે ખંડેર હાલતમાં છે ત્યાં શિફ્ટ કરવામાં આવે તો ત્યાં પણ આ રહી શકે તેમ છે. પરંતુ અત્યારે જે પ્રકારે જોયું છે કે બુલડોઝર દ્વારા જે કામગીરી થઈ રહી છે તેને લઈ શ્રમિક પરિવારો નારાજ છે, અને અત્યારે આપણે જોઈ પણ રહ્યા છીએ કે જે પ્રકારે અલગ અલગ કામગીરી ચાલી રહી છે ને તેનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. એટલે આ બધા પરિવાર છે ને અહીંયા વર્ષોથી વસવાટ કરે છે. અત્યારે આ ઝૂંપડું જે હટાયું છે તે પણ જોઈ લઈએ તો જે પ્રકારે કામગીરી થઈ રહી છે અને તેને લઈને જ આ શ્રમિક પરિવારો વિરોધ કરી રહ્યા છે. આમાં જે પ્રકારે તમે જુઓ છો કે વાસણો છે, ઘર વખરી હશે, ઘણા બધા કિંમતી સામાન પણ હશે, એમને પ્રમાણમાં કિંમતી સામાન હશે, આના ઉપર બુલડોઝર મારી દીધું અને તેને લઈને ક્યાંક ને ક્યાંક
નુકસાન થયું છે. અને આ પરિવાર એમ કહે છે કે 2 દિવસનો સમય અમને આપો, 2 દિવસનો સમય આપો તો ઘણું બધું કામગીરી થઈ શકે તેમ છે. એટલે અત્યારે આપણે જે પ્રકારે જોઈ છીએ તો આ બધા ઝૂંપડા પાડી દીધા, આમાં લાખ રૂપિયાનો માલ ભર્યો છે સાહેબ. આ બધું જવા તમે કેમ કરી નાખ્યું છે પેમેન્ટ? આમાં 2-3 લાખ રૂપિયાનો માલ જીરાવાળા મૂકીને બિચારા દેહમાં લગનનું કરવા ગયા છે. તો આ બધું વાંચીને બધું પાડી દીધું છે. હાજરમાં નથી એ. હા, ઈ બધા આયા બિચારા મૂકીને એટલે મિત્રો આમાં જે ઘર વખરી છે એ તમામ વસ્તુ છે તેના લઈને અહીંયા જે છે એ ઝૂંપડા ઉપર ડાયરેક્ટ જીસીબી ફેરવી દીધું છે. જો તમારી જીસીબી ફેરવવું હોય, તમારી બહાદુરી તમારે બતાવવી હોય તો આપણે નગરપાલિકાના તંત્રને હજુ ચેલેન્જ કરીએ છીએ કે આવો અમે બતાવીએ, હળવદના લોકો બતાવે, તમે બતાવો. માત્ર ને માત્ર ગરીબોના જે ઝૂંપડા ઉપર તમે જીસીબી ફેરવીને સાબિત શું કરવા માંગો છો તે પણ પ્રશ્ન છે. સાથે અહીંયા છે ઘર વખરીઓ છે, જેની સાથે સાથે વસ્તુઓ પણ છે, જેને આપણે કહીએ ને આ તમામ જગ્યાઓ પર જીસીબી ફેરવાયું છે. એટલે આપણે એ પણ જોઈએ કે એમાં જે તમામ જગ્યાઓ પર અહીંયા છે આ ઝૂંપડા ઉપર પણ જીસીબી ફેરવાયું છે. એટલે કોઈ વસ્તુ કોઈ કદાચ ગામડે ખરીદી કરવા ગયા હોય, કોઈ ગામડે કદાચ બહાર ગામ ગયા હોય કે બીજા ત્રીજા જગ્યાએ જ્યાં ખરીદી છે આજીવિકા માટે મજૂરી કામે ગયા હોય, તેના ઝૂંપડા ઉપર આવી રીતે જે બુલડોઝર એટલે કે જીસીબી ફેરવાયું છે. અને આ જીસીબી ફેરવી અને તંત્ર સાબિત કરવા માંગતું હોય કે ભાઈ અમે આ રીતે ડિમોલેશન કરીએ છીએ. તો ડિમોલેશન નગરપાલિકાથી લઈ અને અહીંયા સુધી તંત્ર આવ્યું, એની વચ્ચે ક્યાંય એવા ગેરકાયદેસર બાંધકામો નથી. અને આ તમામ એના માટે જે કંઈ ઘરવખરી છે એ આજીવિકા હોય છે, કિંમતી હોય છે. સાથે જ જે વસ્તુઓ હોય છે, મેં કહ્યું એમ જે જગ્યાએ તમે જોવો છો એ આ જગ્યા આપણે સામતસર તળાવ અંદરથી છે. સામતસર તળાવની અંદર જે આ રીતે હટાવવાની કામગીરી છે, ઘણા બધી જગ્યાએ આવી રીતે ઝૂંપડા તોડ્યા છે. અને હાલ તો અત્યારે જે છે એ આપણે લાઈવ બતાવી રહ્યા છીએ નજર હળવદના માધ્યમથી. મિત્રો તમે જોઈ રહ્યા છો જ્યાંથી જોઈએ હળવદ સિટીમાં જ્યાં સામતસર તળાવ આવેલું છે. અને આ સામતસર તળાવમાં જે આ રીતે નગરપાલિકા દ્વારા જે ઝૂંપડાઓ એટલે ડિમોલેશનની કામગીરી છે, જે કાચા ઝૂંપડાઓ છે, કાચા મકાનો છે, વાંસ ખોડીને થાંભલી ખોડીને કાગળથી જે બનાવ્યા છે તેના ઉપર આ ડિમોલેશન ચાલી રહ્યું છે. અને ડિમોલેશનમાં અહીંના સ્થાનિકોની એવી માંગણી છે કે ભાઈ અમને આ 2 મહિના પૂરતી સિઝન હોય છે જીરાની, હાલ જીરાની સિઝન છે, તેને લઈને પણ આપણે બતાવી રહ્યા છીએ નજર હળવદના માધ્યમથી. મિત્રો તમે જોઈ પણ રહ્યા છો આ તમામ લોકો જે છે એ આ ડિમોલેશનની કામગીરીના જે તમે દ્રશ્યો જોવો છો આ બીજાના અને આ તમામ ઘર વખરી છે એના માટે કામની વિચરો છે, આજીવિકા છે. એમાંથી આ પ્રકારની કામગીરી જે થતી હોય છે તેને લઈને પણ તમે પણ જોવો છો કે અહીંયા જે છે પાણીમાં નાખી દેવામાં આવે છે. એટલે આમ તેને લઈને મિત્રો તેના લઈને ઘર વખરી હોય, સાથે સાથે નગરપાલિકાનું તંત્ર એ અહીંયા આપણે લાઈવ બતાવી રહ્યા છે સ્થાનિકની માંગણી. અને એને લઈને પણ જે અમે એને ભણવા લેસન કરી નહીં શકતા સાહેબ. અમે હવે ભણવા ત્યાં જવું હતા, ભણવા લેસન કરવાનું કીધું સાહેબ. લેસન કીધું હવે ઘરે જઈને માર ખાવી પડશે. હવે સવાર જઈને હવે ઉઠ્યો બધા અમે તડકામાં ક્યાં હોવું સાહેબ? સાંજે ઓલા ઊંઘ લીમડાય નથી સાહેબ. હવે હુવા ક્યાં જઈએ અમે? હવે ભણવા નથી, હવે ભણવાનું ક્યાં જઈએ? પણ નાવાનું હતું ને અમે નાવા નથી દેતા. ભાઈથી કાઢે નિશાળી તો નિશાળી અહીંયા માર ખાવી પડશે. લેસન કરવાના ઝૂંપડા કઢાવે. કેટલામાં ભણો? હું 5મું. કઈ સ્કૂલમાં? 1 નંબરમાં. 1 નંબર. એટલે મિત્રો આ છે બાળકોની પણ જે વાત છે એને લઈને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ કે બાળકો હવે એમ કહે છે કે અમે રહેશું ક્યાં, ભણશું ક્યાં. એનું પણ તમામ વસ્તુઓ છે, ઘર વખરીઓ છે, તમામ વસ્તુઓને લઈને પણ આપણે બતાવી રહ્યા છીએ નજર હળવદના માધ્યમથી. તમે જોઈ રહ્યા છો કે આવી રીતે જો હેરાન કરીશો તો જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે બાળક છે તે પૈસાને બધું કાઢી રહ્યો છે, તે પણ આપણે જોઈએ છીએ કે આમ તો ઘર વખરી સહિત પૈસા અને ખાવા પીવાનો સાધનો સમગ્ર જે છે તે બુલડોઝર ફેરવી અને નાશ કરવો છે. અને જે આપણે જોઈએ છીએ કે ઘર વખરી અત્યારે કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ઘડિયાળનો પણ તૂટી ગઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકા
બેરહેમીથી જે વર્તન કર્યું છે ને તેને લઈને જ અહીંના લોકો નારાજ થયા છે અને 2-3 દિવસનો સમય માંગી રહ્યા છે, પરંતુ તેમની અરજ કોઈ સાંભળવામાં આવતી નથી. અને ક્યારે સાંભળવામાં આવશે ને સાંભળવામાં આવશે કે કેમ, આ બધા સવાલ છે. પરંતુ જે પ્રકારે અહીંયા બુલડોઝર મારવામાં આવ્યું છે ને તે આપણે જોઈએ છીએ કે ઝૂંપડું છે જે કાચું શ્રમિકનું તે હટાવી દેવામાં આવ્યું છે, જે આપણે જોઈએ છીએ. શું કહો છો કાકા? અમે આ બધું ભરતી ભરીને છે ને કાયદેસર આ તમારી સામે દેખાય છે. અમે પૈસા દઈને ભરતીઓ આ ગામના વાળાને જેને આ ખોદકામ કરી અને બધું એને ઉપયોગમાં લઈને સોસાયટી કરી અમારા ગરીબ માણસે પેટમાં ખાધું નથી ને આ ભરતી ભરી કરી ખાડા પૂરીને તમારે સામે દેખાય જુઓ. કેટલા વર્ષ થયા? મારે 25 વર્ષ થયા. 25 વર્ષ. 25 વર્ષથી. હા, તમારા છોકરાની એ અહીંયા જ હશે ને બધા? ના છોકરો મારે તો અહીં નથી. હું અમે 2-3 જણા છીએ. એટલે છોકરા ભણવા જાય કે અહીંયા કેટલા પરિવાર રહે? ભણવા બેહાડીને આમ કેટલા ઝૂંપડા છે બધા? અહીંયા તમારે 100 થી 150 સાપરા જેવું ગણાય. 100 થી 150. અને નોટિસ દઈ ગયા હતા કઈ? આ 3 થી પહેલા કે નોટિસ દઈ ગયા હતા. હજી તો અમે તો ગામડે ગયા હતા અને નગરપાલિકા એમ કહે કે અમે જયારે પૂછીને ત્યારે એમ કે છે કે અમે કોઈને કહેતા નથી. તો આવીને કોણ અમને હેરાન કરે છે એમ કેવા માંગી છે. એટલે કોણ હટાવતું કોણ હશે? તમે અહીંયા મત દેવા નથી જતા? ના, અમે અહીં મત અધિકારી અહીંના નથી. અને અહીંયા કેટલા વર્ષથી રહ્યો? 25 વર્ષ. 25 વર્ષથી રહીએ છીએ. મત દેવા ધંધો શું કરો? અમે જીરા કાંદાનો ધંધો કરી, મજૂરી કરી. અહીંયા બધા એ જ પરિવાર? બધા એ જ પરિવાર છે અને અમારે બધા અલગ અલગ જિલ્લાના તાલુકાના બધા છે, કોઈ એક ગામના નથી. આ નોટિસ આપી ગયા એમાં શું કીધું તું? આ નોટિસમાં એમાં છે કોઈ કાયદેસરનો સિક્કા નથી, કોઈ વસ્તુ નથી. આ તો તમે હું ઝેરોક્ષ કરી તમે ઝેરોક્ષ કરી શકો એની નોટિસ છે. એટલે કેટલા દિવસનો ટાઈમ હતો? આમાં 3 દિવસનો ટાઈમ આપેલો છે. 3 દિવસમાં હટાવી લેવાનું. હા. એટલે તમને એમ કીધું હતું કે અહીંયા કઈ રહેવા જમવાની વ્યવસ્થા કઈ? કોઈ વસ્તુ નહીં. અમે કોઈ ભાઈ ઈચ્છતા નથી. અમે છે ને મહેનત પેટ ભરવા ખાતે અમે મહેનત કરીને અમે ખાઈશું. અમારે ભીખ માંગીને નથી ખાવું. અમારે ભગવાને અમને હાથ પગ દીધા છે, અમારે રમ નથી ખાવું એવું કોઈ. એમ નહીં તો તમને કેમ કીધું નથી કે આ ઝૂંપડા અહીંયા લઈ લેજો કે અહીંયા તમને વ્યવસ્થા કઈ નથી કીધું નથી. ના ના, કોઈ વસ્તુ નહીં. એ ક્યારે એમ કે તમે વહાં જાઓ. હવે ન્યા આપણે 3 માળી એરિયા ને કેવા બનાવ બને છે તમે મારી કહેતા જાય ખબર હોય. પણ એ તો એમને તો વ્યવસ્થા કરવી જોઈએ ને એ બધી. પણ અમે એમ કહીએ અમે આ તલાવમાં આ પાણીમાં પડ્યા છે, ન્યાય કરે જે હાલતમાં કઈ જગ્યાએ બિનકાયદેસર નથી. હાલો હું 25 વર્ષ મને ટોટલી ખબર છે, એક નહીં. તો પણ અહીંયા બીક લાગે ને. હું આ ગરીબ માણસ એ તો એમ કહું ભડા કોલેજ આવો એમ કહો બજારમાં ઉભા રહે મારી નાખું અમને. બીજું અમારે તો કઈ થાય એવું નથી. એટલે આપણે જોઈએ છીએ જે પ્રકારે શ્રમિક પરિવારો છે તે નારાજ છે ને તે આપણે જોઈ રહ્યા છીએ. જે મિત્રો અહીંયા નગરપાલિકાની ટીમ છે અને ઝૂંપડા છે એ હટાવવાના છે એને લઈને તેના લઈને મિત્રો બાળકો પણ સ્કૂલેથી પાછા આવ્યા છે. એને પણ જ્યારે તૂટેલા મકાનો જોતા હશે ત્યારની શું પરિસ્થિતિ હશે એ આપ વર્ણવી શકાય એમ નથી. પરંતુ મિત્રો આપ સૌને બતાવી રહ્યા છીએ કે નજર અવરોધના માધ્યમથી તમે જોઈ રહ્યા છો એ અહીંયાથી આપણે જોઈ રહ્યા છો. તેને લઈને આ નગરપાલિકાના ચીફ ઓફિસર છે, નગરપાલિકાના ટ્રેક્ટરો છે, નગરપાલિકાના જીસીબી છે અને આ ડિમોલેશનની કામગીરી કરવા માટે અહીંયા આવ્યા છે. ઘણા બધા ઝૂંપડાઓ પાડી દીધા છે. તેને લઈને અત્યારે આપણે આ જોઈ રહ્યા છો તે ખાસ મિત્રો નજર અવરોધના માધ્યમ થકી તમે જોઈ રહ્યા છો. તેને લઈને આપણે હા ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાની ટીમ અહીંયા છે અને ઝૂંપડાઓ ઘણા બધા પાડી દીધા છે હળવદ સામતસર તળાવમાં અને હજી કામગીરી ચાલી રહી છે. હાલ પૂરતા જે છે સ્થાનિકો તેની એવી માંગ છે જે તમે જોઈ રહ્યા છો. આ ઘર વખરી છે અહીંયા છે એ આ
તોડી પાડવામાં આવી છે અને ઘણા બધા ઝૂંપડાઓમાં એમના પણ છે અને એને લઈને આપણે ત્યારે આપણે ખાસ મિત્રો લાઈવ બતાવી રહ્યા છીએ. નજર હળવદના માધ્યમથી તમે જોઈ રહ્યા છો કે આ ચીફ ઓફિસર છે એસી ગાડીમાં બેઠા છે અને એમને ગરીબોની વેદના સમજાય એવા કાચ ખુલ્લા નથી એટલે નહીં પહોંચે અવાજ, પરંતુ આપણે તેમ છતાં પણ અહીંયા પ્રયત્ન કરી રહ્યા છીએ કે એ લોકો છે એ કદાચ આ ગરીબોની વેદના સમજે અને આ છે એની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવી જોઈએ, જેને લઈને પણ નથી તેને લઈને પણ આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. હળવદ સામતસર તળાવના તમામ દર્શક મિત્રો જે જોડાયા છે તેનો ખૂબ ખૂબ આભાર.